मंगलम स्थूलभद्राद्य जैन धर्मोऽस्तु मंगलम अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जान चरित्र से आत्मा निज स्वभाव मरम तोरे लेश्य शुद्ध अलंकर्यो मोहवने न विभ्रम तोरे। तरण तरणहार भक्त हृदय सम्राट जगत मालेश्वर एवं परमात्मा नमस्कार करिए। जो हमने धर्मग्रंथ ने स्थापना करी सिद्ध चक्रनी आराधना करवा तैयार થઈ ગયેલા આરાધકોએ સિદ્ધ ચક્રનો જે પ્રાણ છે, સિદ્ધ ચક્રના કેન્દ્રમાં રહેલા જે નવ પદ છે, તે નવ પદનો ધ્યાન ધરવાની પ્રેરણા જ્ઞાની પુરુષો આપણને આપી રહ્યા છે। જ્યાં સુધી વ્યક્તિ, જ્યાં સુધી આત્મા પોતાના હૃદયને કમળ જેવું કોમળ ન બનાવે, જ્યાં સુધી આરાધક પોતાના હૃદયને કમળ જેવું નિર્લેપ ન બનાવે, ત્યાં સુધી નવ પદનું ધ્યાન ધરવાની યોગ્યતા એ આત્મા પ્રાપ્ત કરી શકતો નથી। જેને દિવ્ય તત્વનું ધ્યાન કરવું છે એને પોતાના હૃદયને નિર્મળ અને વિશુદ્ધ બનાવવું જોઈએ। વિશુદ્ધિ વિના દિવ્ય તત્વનું ધ્યાન ધરાઈ શકાતો નથી। સિદ્ધ ચક્રની આરાધના કરવા માટે આપણે જ્યારે તૈયાર થયા છીએ ત્યારે જૈન દર્શનની અંદર, જૈન શાસનની અંદર अनेकविध साधनाना अंगो छे, अनेकविध साधनाओं छे, अनेकविध पर्वो छे, पण ए बधा ज पर्वो, बधी ज साधनाओनी अंदर नव पदनी आराधना एक आगवी विशेषता धरावे छे। एक पहली विशेषता ए छे के कोई पण पर्व तमे लई लो, ए दरेके दरेक पर्व कोई एक मुख्य तत्वने केंद्रमा राखीने ए पर्वना दिवसे एनी आराधना करवामां आवे छे। ज्ञान पंचमी है तो ज्ञान पंचमी ना दिवसे आराधको ज्ञान पदनी आराधना विशेष रूपे करशे। मौन एकादशी आवशे तो ए दिवसे मौननी साधना मुख्यत्वे आराधक करशे। એટલે જે પર્વ આવે એ પર્વ એક તત્વની સાથે સંકળાયેલો છે। જ્યારે આ નવ પદની આરાધનાની વિશેષતા એ છે કે અનેક તત્વોની સાથે આ આંબેલ નવ પદની આરાધના જોડાયેલી છે। દેવ તત્વની આરાધના પણ એમાં આવી જાય, गुरु तत्वनी आराधना पण एमां आवी जाय, धर्म तत्वनी आराधना पण आवी जाय, दर्शन ज्ञान चारित्र तप ए बधानो समावेश करतो एवी कोई आराधना जैन शासननी अंदर होय तो एकमात्र आ नव पदनी आराधना बताड़ी छे। ज्ञान पंचमीमां ज्ञाननो महत्व, मौन एकादशीमां मौननो महत्व, पर्युषणनी अंदर क्षमा धर्मनो महत्व, दरेक पर्व एक एक तत्व साथे जोड़ायेलो छे। ज्यारे नव पदनी अंदर अनेक तत्वोनो समावेश आराधनामां करवामां आव्यो छे। अने बीजी वात के बधा ज पर्व वर्षनी अंदर एक ज वखत आवे छे। ज्ञान पंचमीनो गमे એટલો महत्व केम नथी, पण वर्षनी अंदर एक ज वखत ज्ञान पदनी आराधना आवे छे। मौन एकादशी 170 જેટલા કલ્યાણકો જે દિવસે થતા હોય એની પણ આરાધના વર્ષમાં 150 કલ્યાણકો એક દિવસમાં થતા હોય એની આરાધના વર્ષમાં એક જ વખત છે। મેરુ ત્રયોદશીની આરાધના એક વખત છે। જે 24 તીર્થંકરની અંદર જેને પુરુષાર્થ આનીય કહી શકાય, જેનો આદ્ય નામ કર્મ જબરદસ્ત છે એવા પાર્શ્વનાથ પરમાત્માની પોષ દશમીની આરાધના પણ વર્ષની અંદર એક જ વખત કરવામાં આવે છે। પર્યુષણ જેને બધા જ પર્વોનો રાજા કહેવાય છે, પર્વાધિ રાજ છે, બધા જ પર્વોનો શિવમોર, બધા જ પર્વોનો રાજા કયો તો પર્યુષણ પર્વ। પર્યુષણ પર્વ પણ વર્ષમાં એક જ વખત આવે છે। જ્યારે નવ પદની સાધના વર્ષમાં બે વખત આવે। 6 મહિને આ સાધના રિપીટ થવી જોઈએ। આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે બધા જ પર્વોની આરાધના એક વખત, પણ નવ પદની આરાધના વર્ષમાં બે વખત। આના ઉપરથી એક નિર્દેશ થાય છે કે નવ પદની આરાધના જૈન શાસનની શ્રેષ્ઠતમ આરાધના બતાડવામાં આવેલી છે। અને એવા નવ પદની અંદર सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र, सम्यक तप, आ धर्म तत्वना जे चार पदो बताड्या,
જો સમ્યક દર્શન આપણો હૃદય પરિવર્તન કરી આપે છે. સમ્યક જ્ઞાન આપણી સમજનો પરિવર્તન કરી આપે છે અને સમ્યક ચારિત્ર આપણા જીવનનો પરિવર્તન કરી આપે છે. સમ્યક દર્શન આપણો ધ્યેય નક્કી કરી આપે છે કે ભાઈ તમે બધી જ આરાધનાઓ કરો છો, એ આરાધના કરીને આખરે પામવું શું છે, ક્યાં પહોંચવું છે, એકદમ ગોલને જે ક્રિસ્ટલ ક્લિયર જેવો ક્લિયર કરી આપે છે એ સમ્યક દર્શન છે. સમ્યક જ્ઞાન શું કરે છે, તો જે ગોલ છે એ ગોલને કેવી રીતે પામી શકાય એનો આખો રોડ મેપ આપવાનું કામ સમ્યક જ્ઞાન કરે છે. તમારું લક્ષ્ય ગમે એટલો નક્કી હોય, તમારો લક્ષ્ય ગમે એટલો દ્રઢ હોય અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારી પાસે પૂરતી સમજણ હોય છતાં પણ એટલા માત્ર તમે લક્ષ્યની પ્રાપ્તિ કરી શકતા નથી. લક્ષ્ય તમારું સ્પષ્ટ છે, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની સમજ તમારી પાસે સ્પષ્ટ છે, પણ એટલા માત્રથી લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. લક્ષ્યની પ્રાપ્તિ કરવી હોય તો ધ્યેય નિર્ણય કર્યા પછી ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે માર્ગ છે એ માર્ગ ઉપર ચાલવું પણ પડે છે. તમારું લક્ષ્ય છે કે મારે દિલ્હી પહોંચવું છે, તો લક્ષ્ય એકદમ ક્લિયર છે અને દિલ્હી પહોંચવા માટે કઈ ટ્રેન દિલ્હી જાય છે, કેટલા વાગે પ્લેટફોર્મ પર આવે છે, કયા સ્ટેશન ઉપર આવે છે, કેમાં વધારે સગવડો છે, એનો ખર્ચો શું છે, આ બધી જ માહિતી તમે પ્રાપ્ત કરી લીધી એટલા માત્ર દિલ્હી પહોંચી જાઓ. શું કરવું પડે? એના માટે ઘરમાંથી નીકળવું પડે, એનામાં ગાડીમાં બેસવું પડે. તમે મારું લક્ષ્ય બહુ સ્પષ્ટ છે અને મારી પાસે નોલેજ પણ છે, હવે મને કોઈ વાંધો આવવાનો નથી, ડાયો માણસે વાંધો નહીં, પાકો વાંધો આવવાનો છે. ગમે એટલી માહિતી હોય પણ માહિતીને તમે જ્યાં સુધી સક્રિય નથી બનાવતા ત્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. તમે જે જ્ઞાન પ્રાપ્ત કરો છો એનો જ્યાં સુધી તમે અમલ કરતા નથી ત્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. જો તમને બ્લડ પ્રેશરની કોઈ તકલીફ હોય, તમને કોઈ હાર્ટનો પ્રોબ્લેમ હોય અને એ વખતે આખા શરીરમાં ભયંકર ચક્કર આવે, શરીરમાં પસીનો આવી જાય અને એ વખતે બ્લડ પ્રેશરની ગોળી તમારી સામે પડેલી, તમને ખબર છે કે આ ગોળી ખાવાથી મારા બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી શકે એમ છે, તો માત્ર જોવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે કે શું કરવું પડશે? આને ખાવું પણ પડશે ને. તેમ તમે જે જ્ઞાન પ્રાપ્ત કરો છો એ જ્ઞાન પણ માત્ર માહિતી રૂપ જ બની જાય. એ જ્ઞાન જો જીવનમાં ફલિતાર્થ ન થાય તો એ જ્ઞાનનું પણ જાજો કોઈ મૂલ્ય નથી. ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રાપ્ત કરેલી સમજણને સક્રિય કરવી પડે છે અને સમ્યક જ્ઞાનને સફળ બનાવનાર અને સમ્યક દર્શનને નિર્મળ કરનાર જો કોઈ તત્વ હોય તો તે સમ્યક ચારિત્રને બતાડ્યો છે. સમ્યક દર્શન તમારું લક્ષ્ય સ્પષ્ટ કરી આપે છે, સમ્યક જ્ઞાન એ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો રોડમેપ તૈયાર કરી આપે છે, જ્યારે સમ્યક ચારિત્ર એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમને સક્રિય આપી દે છે. જ્ઞાનસ્ય ફલમ વીરતિ, જ્ઞાનનું ફળ વીરતિ બતાડ્યો છે. જ્ઞાન ગમે એટલું હોય પણ જો વીરતિ ના આવે તો એ જ્ઞાન આત્માનું કલ્યાણ કરી શકતો નથી. આજે સમ્યક ચારિત્ર પદની આરાધના કરવાની છે તો સમ્યક ચારિત્ર એટલે શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનને સફળ બનાવનાર જે સમ્યક ચારિત્ર છે એ સમ્યક ચારિત્ર એટલે શું? સમ્યક ચારિત્ર કોને કહેવાય? તો કહેવાય છે કે સમ્યક ચારિત્ર એટલે પ્રવૃત્તિ સ્વરૂપ બતાડ્યો છે. પ્રવૃત્તિ એ ચારિત્ર છે, પણ કઈ પ્રવૃત્તિ કરીએ તો સમ્યક ચારિત્ર પદની આરાધના થાય? જો વ્યક્તિને સવારના ઉઠે ત્યાંથી લઈને રાતના સૂવે ત્યાંથી પ્રવૃત્તિ કરે છે ને. સવારના ઉઠે ત્યાંથી નાવાની પ્રવૃત્તિ, ભોજન કરવાની પ્રવૃત્તિ, બ્રેકફાસ્ટની પ્રવૃત્તિ, ઓફિસ પર જવાની પ્રવૃત્તિ, વેપાર કરવાની પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિ તો કરે છે. તો શું એ પ્રવૃત્તિ ચારિત્ર થઈ ગયું? ચારિત્ર કોને કઈ પ્રવૃત્તિ ચારિત્ર કહેવાય? તો ત્યાં શબ્દ મૂક્યા છે. ચારિત્ર 3 તબક્કાની અંદર વહેંચાયેલો છે. સૌથી પહેલો તબક્કો અશુભમાંથી નિવૃત્તિ રૂપ ચારિત્ર છે.
બીજા નંબરનો તબક્કો શુભમાં પ્રવૃત્તિ રૂપ ચારિત્ર છે અને ત્રીજા નંબરનો તબક્કો શુદ્ધમાં જાગૃતિ રૂપ પ્રવૃત્તિ કરવું એ ચારિત્ર છે. સૌથી પહેલા અશુભમાંથી નિવૃત્ત થવો, બીજા નંબરની અંદર શુભમાં પ્રવૃત્ત થવો અને ત્રીજા નંબરની અંદર શુદ્ધમાં જાગૃતિ મેળવવી આ સમ્યક ચારિત્ર છે. અને ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ચારિત્ર હોય તો જો આપણે સિદ્ધ કરવા બોલીએ છીએ 8મા પદની અંદર શું છે? જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો રે. સર્વશ્રેષ્ઠ ચારિત્ર કયો? તો જે આત્માના પોતાના ગુણો છે એ સ્વાભાવિક ગુણોની અંદર રમણતા કરવી એ ઉત્કૃષ્ટ ચારિત્ર બતાજો. સિદ્ધ ભગવંતોની અંદર અનંત ચારિત્ર ગુણ છે ને, જેમ અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, તેમ અનંત ચારિત્ર પણ સિદ્ધનો ગુણ બતાવ્યો છે. મને કહો કે સિદ્ધના ભગવંતો પ્રતિક્રમણ કરે છે? સિદ્ધના ભગવંતો માળા કરે છે? સિદ્ધના ભગવંતો તપશ્ચર્યાઓ કરે છે? સિદ્ધ ભગવંતો ક્રિયાઓ કરે છે? તો ચારિત્ર ક્યાંથી આવે એની પાસે? હા, તો બસ નિજ સ્વભાવમાં રમતો રે. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો રે. અને નવપદની પૂજાની અંદર પણ આ જ વાત કરી છે. નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો. પોતાના આત્મ સ્વભાવમાં જે સ્થિરતા કરે એ ચારિત્ર છે. અને એવા ચારિત્ર પદની યાદ આજે આપણે આરાધના કરવા માટે તૈયાર થયા છે. તો પહેલો લક્ષ્ય મારો એ હોવું જોઈએ કે મારે અશુભમાંથી નિવૃત્ત થવું છે. તમે જ્યારે પણ સામાયિક લો, તમે જ્યારે પણ પ્રતિક્રમણ કરો ત્યારે પછાણ શું લો છો? ધર્મ કરી તે પછાણ લો છો કે પાપ નહીં કરવે પછાણ લો છો? ધર્મ કરું છે પછાણ નથી લેતા, પણ પાપ નહીં કરું, સાવધ્ય યોગનો હું ત્યાગ કરીશ એના પછાણ સામાયિક અને પૌષદની અંદર આપવામાં આવતા હોય છે. પહેલો લક્ષ્ય આપણો અશુભમાંથી મારે નિવૃત્ત થવું છે. પહેલા પણ આપણે પ્રવચનની વાત થયેલી છે કે તમે ધર્મ કરો એનાથી મોક્ષ નહીં થાય, પણ પાપ નહીં કરો એનાથી મોક્ષ ચોક્કસ થશે. એક શબ્દ હતો હિતા પ્રવૃત્તે હે અહિત પ્રવૃત્તિ હે ગુરુ સંસાર કારણમ. આપણે ધર્મ ઓછું કર્યું છે માટે મોક્ષ ન થયો એ નથી, આપણે ઘણા પાપો કર્યા છે માટે આપણો મોક્ષ થયો નથી. મારો સૌથી પહેલો લક્ષ્ય અશુભમાંથી મારે નિવૃત્ત થવું છે. અને આ લક્ષ્ય જ્યાં સુધી આપણે ફિક્સ નહીં કરી શકીએ ત્યાં સુધી એક બાજુ ધર્મની આરાધના વધશે, બીજી બાજુ પાપ પણ વધશે, આત્મા ત્યાં ને ત્યાં રહી જશે. સૌથી પહેલા મારા જીવનની અંદર જે ન છાજે એવા કોઈ પ્રવૃત્તિને સ્થાન મારે મારા જીવનમાં આપવું નથી. જેનાથી મારો શ્રાવકપણો શોભતો નથી, જેનાથી મારો સાદું જીવન શોભતો નથી, એવી જે પ્રવૃત્તિ મારા જીવનની અંદર હોય તો સમ્યક ચારિત્ર પદની આરાધના કરતા આજે એ અશુભમાંથી નિવૃત્તિનો મારે સંકલ્પ કરવાનો છે. અને જે વ્યક્તિ અશુભમાંથી નિવૃત્ત થાય એ વ્યક્તિ જો શુભમાં પ્રવૃત્ત ન કરે તો હાલત શું થાય? મારે સમજાય છે? અશુભ જે વ્યક્તિ શુભમાં પ્રવૃત્તિ કરે પણ અશુભની નિવૃત્તિ ન કરે તો હાલત શું થાય? ગામડાનો માણસો જોયા છે? હા, બરાબર છે ને? અશુભમાંથી નિવૃત્તિ નથી. માત્ર તમે શુભમાં પ્રવૃત્તિ કરશો પણ અશુભમાંથી નિવૃત્તિ નહીં કરો તો કદાચ એક બાજુ ધર્મ આપણો ચાલતો હશે અને એના એ ધર્મ કયો જે ફ્રી ઓફ ટાઈમ છે એ બધો ટાઈમ પાપ બંધનની માટે આપણે શું કે નવરો માણસ હંમેશા નખો દ્વારે, નવરો માણસ હંમેશા નખો દ્વારવાનું કામ કરતો હોય છે. સૌથી પહેલો લક્ષ્ય મારે અશુભમાંથી નિવૃત્તિ થવું છે. અને જો 18 પ્રકારના પાપ સ્થાનકની અંદર પર પરિવાર નિંદાનો ત્યાગ, એને નિંદાને પણ પાપની અંદર સ્થાન આપવામાં આવેલો છે. અને તમે પોતે પણ અનુભવ કરતા હશો, તમે અને અમારા જીવનની અંદર પણ અનુભવ કરીએ કે વ્યક્તિને સૌથી વધારે ઇન્ટરેસ્ટ એમાં હોય સૌ છે ચટપટી. જો કોઈ એક મેસેજ આવી ગયો
આખો દિવસ એના ઉપર ચર્ચાઓ થતી હોય છે. એક અશુભનો ક્યાં તમે વિચાર, ક્યાં તમે સાંભળ્યો અને બસ વ્યક્તિ એના ઉપર લાગી જતો હોય છે. નિંદાનો રસ બહુ ભયંકર છે. જય વિરાય સૂત્રની અંદર પણ 13 માંગણીમાં એક માંગણી કરી છે, લોક વિરુદ્ધ ચાઓ. એનો અર્થ એ છે કે મારે મારા જીવનની અંદર લોક એટલે કે શિષ્ટ પુરુષોનો સમૂહ, એ શિષ્ટ પુરુષોના સમૂહમાં કોઈની નિંદા કરવી એ વિરુદ્ધ પ્રવૃત્તિ બતાડી છે. જય વિરાય સૂત્રમાં પણ આ જ ડિમાન્ડ કરી છે કે પ્રભુ એવી કૃપા કરો કે મારા જીવનની અંદર આ નિંદાનો રસ નીકળી જાય. જો નિદ્રાનો ત્યાગ કરવો સહેલો છે, પણ નિંદાનો ત્યાગ કરવો મારે સમજાય છે. વ્યક્તિ પથારીમાં સૂતો હોય ને અને 4 ફોકટિયા આવી જાય અને આખા ગામની પંચાયત કરે તો સૂતેલો વ્યક્તિ પણ ઊભો થઈ જતો હોય છે. નિદ્રાનો ત્યાગ કરવો હજી સહેલો છે, પણ નિંદાનો ત્યાગ કરવો બહુ મુશ્કેલ છે. આજે સમ્યક ચારિત્ર પદની આરાધના કરવાની છે ત્યારે મારે અશુભમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરવી છે. આ લક્ષ્ય આપણી પાસે હોવું જોઈએ. જો શુદ્ધમાં જાગૃતિ બહુ દૂર છે. પહેલા અશુભમાંથી નિવૃત્ત આત્મા થાય, પછી શુભમાં પ્રવૃત્ત થશે, પછી શુદ્ધમાં જાગૃતિ આવશે. જે સીધો ઉપર છલાંગ લગાડે છે, નીચેના પાયા ઉપર ધ્યાન નથી આપતો, એ ચારિત્ર પદની આરાધના કરી શકતો નથી. કોઈની પણ નિંદા કરવી ઇક્વલ ટુ એક સિદ્ધ પરમાત્માની નિંદા છે. શું બતાડ્યો છે? એક પણ વ્યક્તિની તમે નિંદા કરો એટલે કોની આશાતાનો પાપ લાગે છે? સિદ્ધ પરમાત્માની આશાતાનું પાપ લાગે છે. તમને કદાચ ખબર છે, આપણો જૈન દર્શન એમ માને છે કે જેટલા પણ આત્માઓ આ વિશ્વની અંદર છે એ દરેકે દરેક વિશ્વના તમામે તમામ આત્માઓમાં 8 રૂચક પ્રદેશ એવા છે જેના ઉપર કર્મની કોઈ મલિનતા નથી. બાકી આત્માઓ ઉપર કદાચ મલિનતા હશે, પણ 8 રૂચક પ્રદેશ એવા છે જેના ઉપર કર્મની કોઈ મલિનતા નથી. જેવા આત્મા પ્રયોગિત ભગવંતોના છે એવા જ આત્મા રૂચક પ્રદેશો દરેક આત્માની અંદર વસે છે અને એ અપેક્ષાએ દરેક આત્મા સિદ્ધ સ્વરૂપી આત્મા બતાડ્યો છે. તમને લાગે આ સામાન્ય આત્મા દેખાય છે, પણ એક સામાન્ય આત્માની નિંદા એ સિદ્ધ પરમાત્માની આશાત્મક છે. મારે મારા અને જો એક વાર સમજી લેજો, આપણે કઈ જગતના ઠેકો લીધો નથી. જેને જે કરવું એ કર્યા કરે, ગમે તે પાપ કરતા આપણે સાથે કોઈ લેવા દેવા નથી. એની વ્યક્તિ ગમે તેવી હોય, એની જો નિંદા આપણે કરીએ એનાથી સુધરવાનો છે અને એની નિંદા કરવાથી આપણા આત્માને કોઈ પ્રોફિટ થવાનો છે? એ સુધરવાનો પણ નથી. મારા આત્માનો પણ એમાં કઈ હિત નથી. તો શા માટે આપણે નિંદા કરીને આપણા પોતાના આત્માનું અહિત આપણે કરવા માટે તૈયાર થયા છીએ? જો આ નિંદાનો ત્યાગમાં ખાવાનું છોડવાનું નથી, પીવાનું છોડવાનું નથી, મોજ મજા છોડવા બધું તમારું સલામત છે. માત્ર થોડી જાગૃતિ તમને ઘણા બધા પાપોથી બચાવવા માટે સમર્થ બની શકતી હોય છે. આજે સમ્યક ચારિત્ર પદની આરાધનામાં સૌથી પહેલા મારે અશુભમાંથી નિવૃત્તિ લેવી છે. નિવૃત્તિ, પ્રવૃત્તિ અને જાગૃતિ આ 3 સમ્યક ચારિત્રનો તબક્કા બતાડ્યા છે. એમાં સૌથી પહેલો તબક્કો અશુભમાંથી નિવૃત્તિનો છે. તથા સમ્યક ચારિત્ર પદની આરાધના કરતા આજે મારા જીવનની અંદર સંકલ્પ લેવો છે, જેને જે કરવું એ કર્યા કરે, પણ મારે કોઈની નિંદા કરીને મારા આત્માનો અહિત નથી કરવો. એટલાથી શરૂઆત પણ જો આપણે કરીએ તો લાગશે કે આપણે સમ્યક ચારિત્ર પદની કાઈ થોડા ઘણા અંશે આપણે આરાધના કરી છે. દ્રવ્ય ચારિત્રનો પણ મહત્વ છે, ભાવ ચારિત્રનો પણ મહત્વ છે. એક દ્રવ્ય ચારિત્ર શું કામ કર્યું? ગુજરાતના મહામંત્રીનો મૃત્યુ સુધારી દીધો. ખ્યાલ છે ને? અંબડ અને બહાડના પિતા એવા ગુજરાતના મહામંત્રી ઉદયન, જે અંબડ અને બહાડે લગભગ ગિરનાર તીર્થ અથવા તો શત્રુંજય તીર્થના જેને પગથિયાઓ બનાવ્યા છે, એવા જૈન શાસનના એક રત્ન કહી છે અંબડ અને બહાડ. એમના પિતા એટલે કે ઉદયન મંત્રી યુદ્ધની અંદર આવ્યા છે. યુદ્ધની અંદર આગેવાની લીધી છે, દુશ્મન રાજા સામે ટકવું છે અને યુદ્ધની અંદર લડાઈ કરીને
પોતાનો પરાક્રમ દાખવનારા જે ઓમ રીમ નમો ચારિતસ્સ બોલો ત્યારે ઉદયન મંત્રીને યાદ કરજો કે એ યુદ્ધના ક્ષેત્રની અંદર ઘવાઈ ગયેલા, યુદ્ધની ક્ષેત્રની અંદર ઇન્જર્ડ થઈ ગયેલા અને આખી જિંદગી જેમને ધર્મની રક્ષા માટે ઝઝુમનારા એવા ઉદયન મંત્રીને આજે યાદ કરજો। એ પરાક્રમના કારણે, શૂરવીરતા કારણે, શૌર્યતાના કારણે દુશ્મન રાજા પરાજિત થઈ ગયો, ભાગી ગયો છે, હણાઈ ગયો છે, પણ આ વિજય મોંઘો પડે છે। આપણે કહીએ ને મારા સમયે કહેવત છે, આ સિંહ ગેલાને ગઢ આલાને સિંહ ગેલા, ગઢ જીતી લીધું પણ સિંહ ચાલ્યો ગયો છે, યુદ્ધ જીતી ગયા પણ એની અંદર આ ઉદયન મંત્રી ખરાબ રીતે દબાઈ ગયેલા છે। લોહી એટલો બધો વહી ચૂક્યો છે કે સ્ટ્રેચર ઉપર લઈને એમને છાવણીની અંદર ટ્રીટમેન્ટ ચાલે છે, પાટાપિંડી કરે છે, ઉપચાર ચાલે છે અને એવા મૃત્યુની પથારી ઉપર પડેલા એ ઉદયન મંત્રી છેલ્લે એના આંખમાં આંસુ છે। મંત્રીઓ, સેનાપતિઓ, અધિકારીઓ ચારે બાજુ ઉદયન મંત્રીના ઊભા છે અને ઉદયન મંત્રીના આંખમાં આંસુ જોયા, વિચાર કરે છે કે આ ઉદયન મંત્રી જીવનમાં ક્યારે રડ્યા નથી। ગમે તેવી પરિસ્થિતિ આવી, ગમે તેવા પડકારો આવ્યા, સામી છાતીએ યુદ્ધ કરનારો વ્યક્તિ ક્યારે રડ્યો નથી ને આજે એ મહાન વ્યક્તિના આંખમાં આંસુ છે કે પૂછે છે કોઈ શા માટે રડશો? આપને મૃત્યુનો ડર છે, આપને પીડા રડાવે છે ને એ વખતે ઉદયન મંત્રી કહે છે કે ભાઈ પીડા તો મૃત્યુનો ભય ક્યાંથી હોય, દરેક આત્માને જવાનું છે, પાકું છે, એમાં ડરવાનું શું છે? પણ આંસુ એ ઉપર છે કે આટલી જિંદગી ધર્મની આરાધના કરે, છેલ્લે મરતી વખતે કોઈ સાધુના દર્શન નથી મળતા, છેલ્લે સાધુના મુખેથી માંગલિક નથી મળતો, કોઈ પવિત્ર પુરુષના સાનિધ્યમાં મોત થાય એના કરતા બીજો સૌભાગ્ય કયો હોઈ શકે? અને હું યુદ્ધ ભૂમિમાં પડ્યો છું, મોત પાકો મને સામે દેખાઈ રહ્યો છે, મોતનો ડર નથી પણ અંતિમ સમયે કોઈ સાધુના દર્શન નથી થતા એની એક ચિંતા છે અને એટલા માટે આંખમાંથી આંસુ નીકળે છે। અને આ વિચાર સાંભળીને મંત્રીઓ, સેનાપતિઓ બહાર નીકળે છાવણીમાંથી અને વિચાર કરે છે કે જે વ્યક્તિએ આખી જિંદગી ધર્મની સુરક્ષા માટે પોતાના બધા જ બલિદાન આપ્યા છે એ વ્યક્તિના મૃત્યુ જો બગડશે તો એ આપણા માટે અનિચ્છનીય પ્રસંગ બની જશે, કંઈ કરવું જોઈએ। તે વખતે એક સમજદાર વ્યક્તિ, જો ભાઈ અત્યારે કોઈક વ્યક્તિની જો સદગતિ કરાવી હોય, કોઈને સમાધિ આપી છે, અત્યારે સાચું કોણ ને ખોટું કોણ એ બાબતમાં પડવું નથી। જો આપણી પાસે એક ઉપાય છે, આપણે યુદ્ધની અંદર સૈનિકોના કદાચ શૂરવીરતામાં ઘટાડો આવે ત્યારે કોરસ ચડાવવા માટે આપણે ભવૈયાઓ પણ લઈ આવતા હોઈએ છીએ। આ જંગલમાં યુદ્ધ ભૂમિમાં કોઈ સાધુ મળવાના નથી અને મંત્રીની ઈચ્છા છે મારે સાધુના દર્શન કરવા છે। એક જ ઉપાય છે કે આ ભવૈયાઓ છે ને એ ગમે એનો રોલ ભજી શકે, આ કેવા હોશિયાર કલાકારો હોય છે, તમે કહો એનો એ વેશ ભજવી શકતા હોય છે। એક ભવૈયાને બોલાવ્યો અને કીધું જો ભાઈ અત્યારે મહામંત્રીનું મૃત્યુ સુધારવું છે, તારા હાથની વાત છે, શું કરવું છે? કાઈ કરવું નહીં, ખાલી છાવણીઓ પ્રવેશ કરે ધર્મલાભ કહેવાનો, નવકાર મંત્ર સંભળાવવાનો અને એટલું જ કહેવાનું કે જીવનમાં જે દુષ્કૃત થયા છે એની ધરા કરો, જે સુકૃતની અનુમોદના કરો, આટલા શબ્દો તારે બોલવાના છે, તું માંગે એ તને આપવા માટે તૈયાર છે। અને ભવૈયો તૈયાર અને એ પણ વિચાર કરે છે કે ગુજરાતનો નાથ, ગુજરાતનો મહામંત્રી જે આખા ગુજરાતનો સંચાલન કરે છે, આજે પથારી મારો પણ નાથ છે, એની જો ગતિ સુધારતી હોય તો બધું કરવા માટે તૈયાર છો અને જે પ્રમાણે એને રોલ ભજવવા માટે આપ્યો છે એ રોલ તૈયાર કરીને થોડીક વાર થઈ મંત્રીઓ આવે છે અને કહે છે કે ઉદયન મંત્રી રાજી થઈ જાવ, ખુશ થાવ, આપના પુણ્યના પ્રભાવે એક સાધુ ભગવાન મળી ગયા છે। જ્યાં સાંભળ્યો રોમે રોમની અંદર આનંદ છવાઈ ગયો। જે વ્યક્તિ મૃત્યુના પથારી ઉપર પડ્યા છે તમે સમજો એ ચારિત્ર પદ ઉપર શું શ્રદ્ધા લઈને ઉદયન મંત્રી બેઠેલા છે કે મોત નજર સામે છે, જ્યાં સમાચાર સાધુ આવી રહ્યા છે રોમે રોમની અંદર એક આનંદનો સંચાર થયો। થોડીક વાર થઈ એટલે ભવૈયા આવે છે, સાધુનો વેશ કરી દીધો છે। જો હવે વ્યક્તિ જ્યારે મૃત્યુની પથારી ઉપર હોય ત્યારે એની નજર કપડા ઉપર ન જાય, એની નજર અત્યારે મારે મિર્યામના જોઈએ છે અને ધર્મના શબ્દ આપ્યો અને સ્ટ્રેચર ઉપર સૂતેલા એ ઉદયન મંત્રી ઊભા થાય છે, બધા ના પાડે છે ત્યારે આ ઉદયન મંત્રીએ ધર્મને કેવું બચાવ્યો છે, મોત થવાની તૈયારીમાં છે પણ ગુરુ ભગવાન આવે છે અને હું સૂતો હું એ ચાલે જ નહીં, બેઠા થઈ જાય છે।
આ ભવૈયાને નવકાર મંત્ર સંભળાવે છે, માંગલી કરાવે છે, સુકૃતની અનુમોદના દુષ્કૃતની ઘરા બધું કરીને મહામંત્રી આપે આપના જીવનની અંદર અદ્ભુત શાસનના કાર્યો કર્યા છે, અદ્ભુત આરાધનાઓ કરી છે। અત્યારે જવાનો સમય છે, બસ સમાધિમાં આવી જાઓ, બધા વિચારો અશુભ વિચારો દૂર કરો, સમાધિમાં આવો અને એ વાત કરતા 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 એ ઉદયન મંત્રી અંતિમ સમયે હું ગુરુ ભગવંતના સાનિધ્યમાં ચારિત્રવાન આત્માના ખોળામાં મારા પ્રાણ નીકળી રહ્યા છે, એના કરતા બીજી કઈ ખુશી મારા જીવનની અંદર હોઈ શકે। અને એ આનંદ અનુભૂતિ કરતા કરતા ઉદય મંત્રીનો મૃત્યુ થઈ ગયો। જ્યાં મૃત્યુ થયો એટલે ભવૈયો બહાર આવે છે અને બધા અધિકારીઓ સેનાધિપતિઓ બધા બહાર આવે છે અને ભવૈયાને કહે છે ગજબ કરી નાખ્યો છે, ગજબનો રોલ પ્લે કર્યો છે। એક મહાન આત્માને સમાધિ મૃત્યુ આપવાનું તે કામ કર્યો છે। ઠોક ઠોક અને ભલે બોલ તને શું જોઈએ છે, ઉતાર તારા આ કપડા અને બોલ કેટલી રકમ જોઈએ છે। એ વખતે એ ભવૈયો વિચાર કરે છે અને જવાબ આપે છે, એક હું મારા જેવો ભવૈયો જે વેશ ભજવનારો છે, આ મહાવીરના વેશના કારણે ગુજરાતનો નાદ મારા પગમાં પડતો હોય અને એવો વેશ મળ્યા પછી પણ જો વેશને છોડું તો મારા કરતા બીજો કોઈ મૂર્ખ આ દુનિયાની અંદર નથી। જે વેશને રાજા મંત્રી નમસ્કાર કરતા હોય એ વેશ હવે મને મળ્યો છે, હવે આ વેશ ઉતારવાની વાત કરતાની મને કઈ જોઈતો નથી, બસ હવે સાચા ગુરુને મેળવીને સાચો સાધુ બની જઈશ। આ દ્રવ્ય ચારિત્રનો પ્રભાવ છે કે એક દ્રવ્ય ચારિત્રએ મહામંત્રીને સમાધિપૂર્ણ મૃત્યુ આપ્યો અને ભવૈયા જેવા ભવૈયાને સાચા સાધુ બનાવવાની એક તાકાત આપી દીધી। આજે સમ્યક ચારિત્ર પદની આરાધના કરવાની છે, આપણા માટે ચારિત્રવાન આત્માઓ નમસ્કરણીય છે। જે ચારિત્રવાન આત્માઓ આપણી નજર સમક્ષ આવે આપણા માટે વંદનીય છે, આપણા માટે નમસ્કરણીય છે, એવા ચારિત્રવાન આત્માઓને આજે પ્રાર્થના કરવાની છે કે આપે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોક્ષમ કરીને ભગવાનનો માર્ગ આપે સ્વીકાર્યો છે। અમારા પણ એવા આશીર્વાદ આપો કે અમારા પણ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થાય અને અમે પણ ભગવાન મહાવીરના માર્ગ ઉપર આવીએ। ચારિત્ર લીધા વિના મોક્ષ થવાનો નથી। ગમે એટલી આરાધના હશે, ગમે એટલી સાધના હશે, ગમે એટલો તપ હશે, ગમે એટલો સહન હશે, પણ જ્યાં સુધી ચારિત્ર વેશ નહીં આવે ત્યાં સુધી આત્માની મુક્તિ થવાની નથી। આજે ચારિત્ર પદની આરાધના કરતા આજે નહીં તો કાલે જો મારે સંસારથી મુક્ત થવું છે તો આ ચારિત્ર તો લીધો વિના મારો મોક્ષ થવાનો નથી। બસ આવો ચારિત્ર મારી પાસે પણ આવે। આજે સંપ્રતિ મહારાજાને યાદ કરી લેજો, માત્ર થોડાક સમય પૂરતાનો એક સાધુ પ્રત્યેનો રાગ, સાધુ વેશ પરમાત્મા સાધુ વેશ ઉપરનો સન્માન બહુમાને શું ગજબનો પુણ્ય આપો। આ ભિખારીનો આત્મા જેને એક ટન ખાવાના ફાંફા છે એ વ્યક્તિ માત્ર ખાવા માટે દીક્ષા લીધેલી છે પણ અંતિમ સમયે માત્ર સાધુના છે એમની વૈયાવજ કરી। મારા ગુરુ કેટલા મહાન છે, આ વેશ કેટલો મહાન છે કે આ શેઠિયાઓ સવારના મને થૂથું કરીને બહાર ફેંકતા હતા, આજે એ જ શેઠિયાઓ મારી પગ ચંપી કરે છે। આ પ્રભાવ કોઈનો હોય તો મારા ગુરુ મહારાજનો છે, આ પ્રભાવ આ મહાવીરના વેશનો છે અને વેશની જે અનુમોદના કરી, વેશ પ્રત્યે જે બહુમાન એમને કેળવ્યો ત્યાંથી મૃત્યુ પામીને સંપ્રતિ મહારાજા બનવાનો સૌભાગ્ય અપાવી દીધો। 1.25 લાખ જીન મંદિરો અને 1.25 કરોડ જીન પ્રતિમાને ભરાવાનું અદ્ભુત સૌભાગ્ય અડધા દિવસનો ચારિત્ર એ પણ માત્ર ખાવા પૂરતો જ લીધેલો હતો, પણ એ અડધા દિવસનો ચારિત્ર અંતિમ સમયે ચારિત્રવાન અને ચારિત્ર પ્રત્યેનો બહુમાને એક ભિક્ષુકને સંપ્રતિ મહારાજા બનાવવાનો સૌભાગ્ય પ્રાપ્ત કરાવી દીધો હતો। બસ આપણા સૌના જીવનની અંદર પણ આવું ચારિત્ર પ્રાપ્ત થાય। મારે મારા જીવનમાં કોઈની નિંદા કરવી નથી અને કોઈ નિંદા કરતો તમારે ઊભા પણ રહેવું નથી। નિંદા વ્યક્તિ કોની સામે કરે કે જે ઊભો હોય, જે સાંભળતો હોય, સાંભળનાર જ ન હોય તો વ્યક્તિ નિંદા કોની કરવાનો છે। આજે સમ્યક ચારિત્રની આરાધના કરતા મારે નિંદાનો ત્યાગ, અશુભ પ્રવૃત્તિનો ત્યાગ અને ચારિત્ર આત્માનો બહુમાન મારા જીવનમાં આવે એ જ મંગલ ભાવ સાથે મંગળનો કરે। અખાંડ આઈમેલ એકાશનો વ્યાસનો
सुरोगे नौकास्यं पौर्षि साकोर्ष मिश्राय चौव्यं तीरमसोणधनमं अडस्थानावरणं सहस्रागणं पच्छान कान स्वामी मिश्राय दिव्यं तीरमसोणधनमं लेवादेवन धीरसं सागार्यायनं दूरपुट पायटन मदन पानसलेवा बहुदेव सशस्त्र देशावगास्यं मुवभंग परिमिश्रायनं थनावरणं सहस्रं समसमेव तेगानं मोर्षित वंदित जामि जय नामे इच्छाकर्षण जीव शासनानुगुण आराधना करने का अवसर अनाथ अवसर से निश्चय खासियों के निर्माण होटेना वाया निश्चय मंगल एक उच्चारण सोमे संचालन सोमे संचालन सोमे संचालन एवं माहि मागारि मभगल में का अवसर जावति न भगवान नमो कर्णवरि ताव कायम खाणेना मरणं गणं चार लोक स्नावे तो सोड नरकर अपाण पुष्टिता लोकस्य जोगलेनमदे साइरे जुनियरिन तेगिते समजासं केले सोमजिन चवंदे संभाव अभिनंदनं च सुमैन मम सुपासं जणं जन बहुमन्य सोइन उपपदनं शिरसिं समासु बिजं च विमलवरणं च नमस्तं च वन्दामि बन्धुवरं च मयि वन्दे मयि स्वयं च वन्दामि इत्थानि विपासं च वदमानं च एवं मय विद्वा विभूयरे मनोमय निर्मण च समितिनवरतिस्तरव प्रसन्न विद्यवन्यमय्य जे लोक सत्मासदालो गवैरवं समायव मतमदिन चंदेश निमले राय स्वयं पयसरा सागर वर गंभीरा सिद्धा सिद्धि मम दिसंत इच्छामि कमाश्मनो वंदियो जामि जय